નમસ્કાર મિત્રો, સાહિત્યગર સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે. હવે આજે આપણે એક નવું પુસ્તક એના વિશે થોડીક વાત કરીશું. પુસ્તકનું નામ છે વેદકાલીન સૌરાષ્ટ્ર. વેદકાલીન સૌરાષ્ટ્ર એના લેખક છે શાંતિભાઈ આકડિયાકાર. બહુ જ સુંદર ઐતિહાસિક પુસ્તક છે કે આ પુસ્તકની અંદર વેદકાલીન વખતની જે કાંઈ સંસ્કૃતિ હતી એનો સુપ્રત પરિચય આપવાનો પ્રયત્ન લેખકે કરેલ છે. વેદકાલીન હિન્દના સૌથી અગત્યના બે પ્રદેશો હતા વેદકાલીનમાં. સપ્ત સિંધનો એટલે કે પંજાબ, કાશ્મીર, વાયવ્યનો પ્રદેશ અને સૌરાષ્ટ્ર પ્રદેશ. વેદકાલીન જે કાંઈ વાર્તાઓ મળે છે તેમાંની ઘણી ખરીની જે લીલાભૂમિ જે છે એ સૌરાષ્ટ્રની છે, કે એની મોટાભાગની વાર્તાઓ જે છે એ સૌરાષ્ટ્ર ઉપરની છે. અને એમના પાત્રો પણ તમે ધ્યાનથી જોશો તો સૌરાષ્ટ્રના જ છે. એમાં ઋષિઓ હોય કે રાજાઓ હોય, લૂંટારા હોય, શોધકોનો આ બધાનો સમાવેશ થાય છે. તો લેખકે આવા પ્રખર જે પાત્રો જે છે એ પાત્રોનો ઉપયોગ કરી અને આ પુસ્તકની અંદર એમણે એનો પ્રયત્ન કરેલ છે. ગુજરાતીમાં તમે જોશો કે શાંતિભાઈ આકડિયાકાર જે છે તો એમનું નામ ઘણું જૂનું છે અને જાણીતું છે. તેઓ પોતે એક સારા શિક્ષણકાર ઉપરાંત અલગ નાની નાની નવલિકાઓ લખનાર પણ તેમની પ્રતિષ્ઠા હતી લખનારમાં. તો વેદકાલીન સૌરાષ્ટ્ર આ પુસ્તક આપને ગમશે જ એ મારી આશા છે. રેર પુસ્તક છે, અત્યારે ક્યાંય મળતું નથી. લગભગ એની ઝેરોક્સ મળતી હોય એવું બની શકે છે, પણ ક્યાંયથી તમને જો મળી જાય તો એક વખત વાંચવા જેવું પુસ્તક છે. એની અંદર રેર નકશાઓ પણ આપેલા છે, તમે જુઓ ધ્યાનથી. લેખકે ખૂબ જ સુંદર પ્રયત્ન કરેલ છે. ચિત્રો છે એની અંદર, નાની મોટી એ વખતની જે રમતો છે નકશાઓ દ્વારા સમજાવવામાં આવેલ છે. અને રમતોમાંની પણ જે છે કે ભાઈ દુર્યોધન કૃષ્ણ ભગવાનના વેવાય હતો. દુર્યોધન શ્રી કૃષ્ણના વેવાય હતા એવી વાત કરેલ છે આમાં. પણ વાંચશો તો તમને જાજો ખ્યાલ આવશે, એના વિશે સુંદર વિશે માહિતી છે. બધી માહિતી તો આપણી સાથે અત્યારે શેર કરી શકાય નહીં, પણ અમારી ગણતરી હતી કે તમને એક પુસ્તકની આછેરી ઝલક આપી દઈએ તો તમને એના વિશે ખ્યાલ આવી જશે. અહીંયા ફ્રન્ટ કેમેરો ચાલુ છે એટલે કદાચ તમને એનું પ્રતિબિંબ ઊંધું દેખાશે, પણ પ્રયત્ન કરીશું અમે તમને એનો આગળનો ફોટો જે ફ્રન્ટ પેજનો જે છે એ મળી રહે. મિત્રો, આ એનો પુસ્તકનો ફોટો છે વેદકાલીન સૌરાષ્ટ્ર.